ચલો મિત્રો, ગુડ મોર્નિંગ તો ન કહેવાય. આજના 9:30 થઈ ગયા છે ને આપણે જઈએ છીએ લગ્નમાં. આપણે રેડી થઈને ઘરેથી નીકળ્યા છીએ, બરાબર. બાન બાપા બે તૈયાર થઈ જાય છે, તાળા બાળા મારે છે, બરાબર. આ જો બાપા ચાવી આપી દીધી અને આપણે જઈએ લગ્નમાં. એટલે પછી ત્યાં જઈને રસ્તામાં મળીને રસ્તામાં જોઈને તમને કેવું છે આજનો દિવસ કેવો રહેશે. કેમ કે આજે આપણે થાકી ગયા હતા એટલે અત્યાર સુધી સૂતા હતા. હવે જઈ ગયા છીએ ને ઘરેથી બહાર જઈએ છીએ, બરાબર. ચલો, આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા છીએ. થોડીક વાર છે કેમ કે અશ્વિની કુમાર પોગવા આવ્યા. આપણે જવાનું છે વેદાંત બાજુ. બા પાછળ બેઠા. બા કેમ જાના મને બેઠા તો શું કરવું? બાપો બેઠા. હે બા કેમ જાના મને બેઠા? તો શું કરવાનું કે આ ઢીલા પડી ગયા લાગે. કઈ નહીં, હાલો રસ્તામાં બતાવતો જાઓ અને મળી ગયા આપણે પછી. આપણે પહોંચી ગયા છીએ મેરેજમાં અને હવે અંદર એન્ટર થવાની તૈયારીમાં છીએ, બરાબર છે. પપ્પા ને મમ્મી બે આગળ હાલ્યા જાય છે, આપણે પાછળ હળવે હાલ્યા જાય છીએ. જોઈએ છીએ ત્યાંનું શું બતાવે છે, કઈ રીતનું છે, બરાબર છે. આ માહોલ છે, આ ગેટ છે, બરાબર છે. અને આ અહીંયાનું લોકેશન છે અને આ માહોલ છે. કાંઈ નહીં, ટૂંક સમય પછી આગળ દેખાડીએ ને આગળ જોઈએ આપણે શું ચાલે છે. ચલો, આપણે ગેટમાં એન્ટર થઈ ગયા છીએ, બરાબર છે. બાન બાપા બે હાલ્યા જાય છે, બરાબર છે. અહીંયાનો લુક છે, આ નજારો છે, અમેઝિંગ લુક છે. ગેટનો લુક બી અમેઝિંગ છે અને અંદરની એન્ટ્રી બી બહુ સારી એવી દેખાય છે. કાંઈ નહીં, ચલો અંદર જઈને પછી મળીએ. ચલો, ફાઇનલી મેરેજ પતાવીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. મમ્મી ડેડીને ઉતારી દીધા છે ને હવે જઈએ છીએ આપણે હરીના ઘર બાજુ. કેમ કે ત્યાં બધા આપણી વેઇટ કરે છે એટલે ત્યાં જઈ ગાડી ચાલુ કરીએ ને ઘરેથી નીકળીએ અને ત્યાં જઈને મળીએ. શું ચર્ચા વિચારણા ચાલે છે ત્યાં જઈને જોઈએ આપણે, બરાબર. ચલો, ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પણ વાટ જોઈને બેઠા હતા. માંડ ફેટ ને એ આવ્યા છે. પુષ્પા આવ્યો ને હવે, બરાબર. લેટેસ્ટ છે. ઓછામાં ઓછું નહીં તો 20 મિનિટ હેઠા ખોટી કર્યો મને. પુષ્પા કોને કહેવાય? પછી એ આવ્યો છે અને આપણે સીધી જ એની ગાડી પધરાઈ દીધી છે. આખો ડ્રાઈવર બનાવી દીધા છે, ડ્રાઈવર રાખવાનું કોને? બરાબર. આ બોલું પાછળ બેઠી છે નિરાતે અને આપણે જઈએ આપણે સંજયભાઈ મને રાતનો ડ્રાઈવર રાખો છે, ખાલી પગાર નથી દેતા. પગાર દેવાની જરૂર હું નથી. છે ને બીજું હટો વાળલો માવો તેના પૈસા નથી ખાવ. ડ્રાઈવર ફેરવી નાખો ને મન ગાડી શીખવાડ દો ને એટલે તમારું ઉપાધિ નહીં. શીખાવને અમે ગાડી દેતા જ ના. ગાડીની નુકસાની ભોગવવા કોઈ શીખે નહીં ને
ગાડી શીખવણી ઉપર ભરોસો જ નથી અમને ભાઈ. તમને ફંટી પણ લઈ એમને દેવું 20,000 થોડા વાળી. કોઈ ગાડી શીખે ગાડીને પણ સ્ટેરિંગ કંઈક હાથમાં ન જૂની ગાડી હોય હોય ને, જૂની ગાડી તો દેઈને તો વાંધો નહીં, એમાં ટાળી નથી દેવાની, રાખવાની થઈ તો પણ જાય. શીખવાડો તો ખરી. શીખવાડે ના થોડી શીખવાડે તમને. તમને ઓલું આવે ને ઓમીની વાન, એમાં શીખવાડવા લઈ જવાનું છે. કાંઈ ને બોલો, આપણે નવી ગાડી આવવાની તૈયારી થાય ને પેલા તને શીખવાડ દે. શીખવાડ દેજો. આ તો મને કઈ શીખવાડતા છે હરામ બરોબર ભૂલથી ને ગાડીને સાવી મારી ઘરે મૂકીને ન થાવ. પછી તમે ફોન કરો તો તમને દિવસે સાવી નહીં મળે. ઈ ગેરંટી. એ હું સાવી લઈ લે, હું બીજી સાવી બનાવી લઈશ. બીજી સાવી પણ બનાવવા ન ગાડી હતો, ખબર શીખવાની છે? થાય જ છે આપણે શીખવાની જ થાય. તમે એવું તાર નથી, બોલો. અમારી ઓલી બહાર ગાડી ગયા ને, બહાર લીધી ઓલું ને, તાળું મારતો થાય, તાળું હેન્ડલ ઉપર, મેન પણ લોક એવું ઉપર. નથી સંજયભા, અમારી જે હોન્ડા સિટી લીધી ને ઈ મારા હાટું થઈને જ લીધી, કેમ કે મને શોખ બહુ હતો. મેં કીધું મને શીખવાડશે, તો હરામ શીખવાડી ગાડી. 2 વર્ષ થઈ ગયા તોય ગાડી નથી રામ શીખવાડી. ભજો રામ હરામ નહીં. કાંઈ ને હું શીખવાડ દઈ, આપણે ઉપાધિ નથી કરવી. મોમાએ જઈને આ બધી ચર્ચા કરી ગયા આપણે. બરાબર. તો ફાઇનલી આવી ગયા મોમાએ, અને બધાય બેઠા છીએ ગાડીમાં. તેમ 3 જ હતા, આ બાકીના 3 આવ્યા છે. પણ સંજયભાઈ તમે બહુ સારું ખાધું એવું મને આજ વિચાર આવ્યો તમે. ખાધું ઈ તો ઠીક છે, હા પણ આપણે ગાડીમાં અમારે વાત થતી હતી, હા. બોલો ને શીખવી ગાડી. અચ્છા, સાયકલ એને હાંકાવા આપો. સાયકલ આવડે જ મોટું છે. જોઈએ 4 વ્હીલ જેવું. તમારું મોઢું જોયું? પેલા એક્ટિવા શીખવે તો સાયકલ ની જરૂર પડે, 4 વ્હીલ માં કઈ સાયકલ ની જરૂર પડે, દોડવું આવ્યું. હવે હાલી મેળા તમારે એને રોટલા ને રોટલીઓ જ કરાય, ઘર કેમ હસવાય. એટલે? બાયું એટલે રોટલા ને રોટલી કરીને તમને ખવડાવો ને એમ? હો. હાલી એને નીકળે. શીખ્યું છે ને તો પહેલા એને છે ને કાંઈક શાકભાજી વેચવાનું ચાલુ કર્યું, આપણે લારી લઈને. હા તમે શાકભાજી ફોર વ્હીલ જ વેચો. કહેવાય એની તે. એ હા તો તમે જાઓ ચાર ને. ટાયર વાળી ગાડી હોય ને એને ફોર વ્હીલ કહેવાય. હા તો આપણી ગાડી છે ને ઈ વેચજો તમે, પછી 4 વ્હીલ લઈને જાજો. હું તમને એવી 4 ટાયર વાળી લઈ દેવો, ઉપાધિ કરો એટલે માં. મારી પાસે છે, મારે ઉપાધિ નથી. ના ના ઈ વેચી નાખી ને, તમારી એકની નથી, મારો ભાગ છે એમાં 50%. આ તમારે ક્યાં હા, એને ટાયર આપી દેશે એક. મારે ના તારું. 50% ભાગ કીધો ને, વચ્ચે ભાગ કરીને આપી દે 50%. અડધી ગાડી હે ને આરીથી કાપી નાખ અડધી. આઠાનો નો આપે એમાંથી. તો મેં એનું ડાઉન પેમેન્ટ હપ્તા ભરાતા ઈ બધા લાવો પાછા, હાલો ગાડી તમારી. બૂસ બૂસ નથી દેવાનું થતા, જા બોલ. એક મોડી નો મને નહીં દેતો, હરી એક આઠાનાનું ય નહીં દેતો તમે એને. સાના બનાર્યો? હવે જા ને ગાડી 50% મારી છે ગાડી. મારા દાદાની હતી એમ કેતા, હા, પણ અમારી તમારા હાથમાં કાંઈ દાદાની ન તમારા આવ્યું. ઘરે છે. ક્યાં લખ્યું મને બતાય. મારા પાસે લખાણ બધું તમને ક્યાં છે, તમને ક્યાં હું કોના નામે છે? હરીના નામે છે. કોના નામે છે? હરીના હરી. ગાડી તમારા નામે હોય શું હા છે? તો બસ હવે નાઈ એ લ્યો હવે. જેટલા જેટલા આપણે પૈસા આટલા ટ્રાન્સફર છોડાવવામાં કર્યા છે લેવા. ને તમને, જેટલા જેટલા ટ્રાન્સફર કર્યા છે ને બધુંય મારામાં છે. તો બરાબર? વાંધો ને, રાખીને પણ કોણ ના પડે. ઈ તમારે મને બધાય આપવા પડશે. એ રાખ તારી પાસે, મારે જોતા જ નહીં. અમારે ટ્રાન્સફર તારી પાસે રાખ, મારે ગાડી જોતી છે એને કહી દે. ગાડી એમને એમ ન થાય રેખા, પૈસા લાગે ટ્રાન્સફરના એમાં. સિક્કા રાખો એમ. એ ટ્રાન્સફર એમ તો તે કરાય, રાખ તારી પાસે, મારે નથી જોતા. એટલે હું તમારી પાસે ભીખ નથી માંગતી હો. દુનિયામાં કઈ ઘણા છે ગાડી ઘરવાળા શીખવાડવાના, પાસે હક તમારા નો માંગવાનો પાસે હોય, શીખવાડો. તમે જે છે ને બરાબર? તમારું બેયનું એકનું છે ઈ. એકનું એટલે તમે બે એક જ છો. હા એક એટલે ઈ પોતાનું કરી લીધું તે એકનું ક્યાં આવ્યું? એને હાંકતા આવડે તો ઈ હાંકે. અરે વાંધો નહીં, તમ તાર માર કઈ જરૂર નથી કાઈ. એનો આપણે પર સિક્કો તને હું નથી માર્યો. શીખવાડી. હું હાથે ત્યારે એમ કીધું તું કે હું તને હું શીખવાડે એમ. શીખવાડી જાય, ઈ ઉપાધિ પેલી કરમાં. પેલી ગાડી લીધી જ કોના હાટુ? મારા હાટુ થી હરી લીધી હાટુ હતી. મારે લીધી શીખ- નો 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 હરી હાટુ લીધી ભાઈ હતી. હવે નો 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 મારે છોકરી હાટુ શીખવી હતી. લીધી. હા. ત્યારે હતી છોકરી આવવાની હતી ને. મારી ત્યાં ના ના કાઈ એવું નહોતું હજી. ખાલી નીકળાશે. બાબા આવવાનું હતું, કેમ? હતું, કાંઈ નહીં. પેટમાં હતી, હતું, પેટમાં હતી. કેમ? પછી કોણે એને કીધું નથી પેટમાં હતી? પેટમાં જ હતી ને, ગાડી લીધી એને કેટલો ટાઈમ થયો? ગાડી લીધી એને કેટલો હા, ટાઈમ હું થયો? તમને મને કઈ છાના માર્યા ગાડી નથી, લીધી એને કેટલો ટાઈમ દઈ થયો? દીધી. હા. પછી ગાડી લીધી. હા. અને હું તમારા ગાડી લગ્ન છે ને લીધી પછી વાત પછી આપણે મને બહુ ઘર આમ વાત ગુડ ન્યૂઝ આપણે દીધી હતી હવે. ગાડી લીધી ને એના 2.5 વર્ષ છે, હજી 6 હપ્તા બાકી છે, 3 વર્ષની ગટ્ટુ loan કેટલા કરાવી. વર્ષનું થયું? અને ગટ્ટુ 2 વર્ષ ઉપરનું થઈ ગયું, 9 મહિના પેટમાં ન હોય. હા. કેટલા છે આપણે ટાઈમ pregnant હતા ને, ઓલો કોટ સેટ લીધો ને વાઈડી પહેરીને ગયા તા, ઈ મને યાદ છે. ગાડી લીધી, હવે નક્કી કરો. ગાડી મારા હટુથી જ લીધી હતી. ભાઈ નથી બધું તારે હાંકવી ભાઈ, આટુથી તું ઘરે હે ને ઘર સંભાળ ને તોય એટલે લાડ તમારે છે. કોઈ ઉપર સિક્કો નથી માર્યો. 3000 રૂપિયા ભરીને એટલે છે ને મને ગાડી કાંઈ શીખવાડે. વાંધો નહીં, મારે આપણે પૈસા ને ભરવા, તમારી તો ગાડી હું આટલી નથી, શીખવાડી આટલી જરૂર નથી. સંજયભાઈ ગાડી હા. એ ગાડી હું શીખવાડ દે, ઉપાધિ કરમાં આપણે. સંજયભાઈ ગાડી શીખવાડશે. ગાડી શીખવાડ દે. હવે આમ જો અહીંયા આવે 12 વાગે હા. અને ઈ ગાડી શીખવાડશે. પણ કીધું તો એમને ગમે ખરી. ત્યારે શીખવાડ દે. હું પૈસા ભરી દે ને 3000 રૂપિયા ઉપર. એ પણ કહી દો ને. તમારી એ હરી. પૈસાની જરૂર નથી. અરે અરે 3000 રૂપિયા તું લઈ લે ને શીખવાડ દેશે. કીધું છે. 3000 રૂપિયા લઈ હું તારે શીખવાડું. ના તમારે શીખવાડ થતી જ નથી. પૈસા ખિસ્સામાં રાખી દે. ના ના ઈ કેવું કરે જો, પછી? જોડે ડ્રાઈવર ગાડી શીખવાડે. મારે નથી શીખવી તમારી પાસે. અરે ખાલી એમ કે 2000 દે ને શીખવાડ. પૈસા નાખ દે ખિસ્સામાં પછી એમ કે મને મફત ઊંઘ શીખવાડ આવે દે. છે.
જો મને લે આમ આ થાય વળી છે. ગાંડુ ડાન્સ શીખવાડી દેવા શીખવાડશે તી મને આયા લગીનો ભરો ટાઈમ હશે તો શીખવાડજે પણ ઉપાધિ હું કરો છો ને માર પાસે ઘણા કોન્ટેક્ટ છે હું શીખ્યા આવી ઉપાધિ કરો 3000 રૂપિયા બીડા પેલા બધું છે મફત શીખવાડે મફત ખાલી એક કોલોબરેશન માં મફત શીખવાડે હાલી હું નીકળા એક ક્વોલિટી લઈને તો મફત શીખવાડશે એમ કહો. તમને હું લાગે એમ નમ નો થાય રેખા બરાબર રેખા નો થાય ગાડી તો નો જ થાય શીખી લઈ વેલ્યુ છે આપડી એટલી માર્કેટમાં એમ નમ શીખવાડે હવે જાને હું જાને હાલી હું નીકળે ખાહડું મારી ખાહડા જેવું ડાસું છે તારું છે ડાસુ તમારું જો પડી ગયેલું. આજ તો બાવે મારીને તો ધુલાઈ કરી નાખી છે ભૂત જેવો જ બનાવી શૂઝ દીધો. માંથી ખાડા ઉપર આવી આમાં કે વેલ્યુ છે આમાં મેં એમાં શૂઝ નથી પહેર્યા હા, એમને બાંધવાનું હોય ત્યારે દેશી થઈ જાય હાવ દેશી થઈ જાય કુર્તી ઉપર શૂઝ થોડો શૂઝ ન હોય આને તો કઈ ખબર જ શૂઝ નથી નહીં જોડા હોય નકર પાછો કે એક્સક્યુઝ મી હા. હેનું એક્સક્યુઝ તમને ખાડા ઉપર આવી જાવ એ તો હોય ઈ બોલું ખાહડું છે તો ખાહડું જ કહું. હા તો હવે હવે શું બહાર શું ગયો હોય ને કે હા. બહાર ગયો હોય ને બહાર ઘરે તો મને એમ જ કે હું કરો તો ખાધું કે નહીં એવું ફોન આવે કે બહાર ગયો ને શું પણ કરો હું છો તમે? માણસ જોઈને વાત કરું બરાબર કે મનોજભાઈ જેમ હું ન કરું અને મારી બોલી તમે જ પકડી એક આ દેશી કટાએ તમે બે છે મારી બોલી છે ના બે થઈ જ બગાડી છે કેવું શીખવાડે ખબર એમાં સૌથી વધારે મને આસાન મને હોય એમ કે તારે એમ બોલવાનું લેહ જાવું હવે જિંદગીમાં એવું ન બોલાવ લેહ જાવું એવું શીખવાડે નહીં મને રેડી તો પાછા છે શું વાંધો છે બોલો તમે લેહ બે નહીં. નંબર. બે નંબર માં બોલતા હશે એમ હું નહીં લેહ લે જાઉં નહીં ન જાવ એમ જાવ ઈ બહુ સારું લાગે ઈ રોડો રોપાળો છે. બાકી લગન પહેલા તમે મારા હારે હતા જ તે ને મારી ભાષા કેવી હતી તમને ખબર હશે તમારા ફ્રેન્ડ ને ખબર છે તો બધી. વાત છે, હવે પણ હવે તમે નહોતા ત્યારે. સુધરી ગયેલા રહેવાનું. ઈ તમે હું સુધરી ગયેલી છું પણ તમારે હારે બેહું ને એટલે એવું જ બોલીશ એ આને જેવા ખબર છે કેવી બોલી હતી કયો તો જેવા માણસ એવું જ બોલવાનું Excuse me, થશે હવે હું થાકી ગયો ઓ છું માય ગોડ Excuse me, Excuse me, don't disturb me. don't disturb me. અચ્છા I am चाय पीइंग और बाद में बात करेंगे. એ આ કહી બહુ દે ગમે છે મને. આઈ એમ ટાયર્ડ I am tired. ટાયર્ડ કહેવાય I am tired. હાલી નીકળ્યા એ એમ કે છે મને ટાયર જોવે છે. ચલો બાય બાય ગુડ નાઇટ ટાટા કાબર